સ્વામિનારાયણ સંપ્રદાયમાં લંપટ સાધુઓ સામે કાર્યવાહીની માંગ સુરતમાં ઉઠી છે। સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો કલેક્ટર કચેરીમાં એકઠા થયા હતા। સુરતમાં સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। સ્વામિનારાયણ સંપ્રદાયમાં લંપટ સાધુઓ સામે કાર્યવાહીની માંગ ઉઠી। સ્વામિનારાયણ સંપ્રદાયના લોકો કલેક્ટર કચેરીમાં એકઠા થયા। સુરતમાં સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું। સ્વામિનારાયણ સંપ્રદાયના લંપટ સાધુઓના સેક્સ કાંડનો વિરોધ સુરતમાં જોવા મળ્યો હતો। આવા સાધુઓની સંપ્રદાયમાંથી દૂર કરવામાં આવે એવી માંગણી સાથે કલેક્ટર કચેરીમાં હરિભક્તો એકઠા થયા હતા। જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને રજૂઆત પણ કરવામાં આવી હતી। નૌતમ સ્વામીને ભગાવો, સંપ્રદાયને બંધારણ બચાવો, લંપટ સાધુઓ બચાવો, સંપ્રદાયને બચાવો, કુકરની સાધુ ભગાવો, સનાતન હિન્દુ ધર્મને બચાવોના બેનરો સાથે વિરોધ કરવામાં આવ્યો હતો। ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલે ભગવાનના વેશમાં જે કૃત્ય આચર્યું હતું ને તેને જ લઈને જે પ્રકારનો વિરોધ છે તે જોવા મળી રહ્યો છે। અને મંદિરની સંપત્તિ પ્રાઇવેટમાં જતી અટકાવી દેવાનો પક્ષ સાર્થિક કરી બતાવો અને કુકર્મી સાધુ ભગાવો, સનાતન હિન્દુ ધર્મ બચાવો સાથેના જે પ્લે કાર્ડ છે તે દર્શાવીને વિરોધ કરી રહ્યા છે। ત્યારે અહીંના કેટલાક લોકો સાથે વાત કરીશું। શું કહેશો, શા કારણે હરિભક્તો આટલી મોટી સંખ્યામાં આવ્યા? અમારા સનાતન ધર્મ ઉજ્જવળ સંપ્રદાયને વિશે આ જે લંપટ સાધુઓએ જે આ વેદક દુષ્કર્મ એવા આચર્યા છે, ધર્મને અમારે લાંછન લાગે એવું કાર્ય કર્યું છે। જે એવા કાર્ય કરવાથી અમારા હરિભક્તોને પણ શરમ અનુભવવી પડે છે, એવા તો કાર્ય કરી રહ્યા છે। અને આ બધા સ્ત્રી ધનના ત્યાગી થઈ અને આ નૌતમ ને હરજીવન અને ભગવત પ્રસાદ ને આ બધા કલંકિત કાર્યો કર્યા છે। એટલે 1500 કરોડની પ્રોપર્ટી અને સંપત્તિ રાખીને સ્ત્રી ધનને ત્યાગીને શું જરૂર છે? જે સંપ્રદાયને બદનામ કરવા ઊભા થયા છે, તો એવા સાધુને, એવા લંપટ સાધુને અહીંથી ભગાવો અને અમારા સંપ્રદાયના ઉજ્જવળ ભવિષ્ય માટે, ઘડતર માટે અમે બધા એક થઈને લડવા માટે આવ્યા છીએ। તો અમારી આ માંગ પૂરી કરો અને અમે જે આ લઈને આવ્યા છીએ એ અમારી માંગને પૂરી કરો। અને અહીંયા લોકો જે બધા એકઠા થયા છે એનું પણ બધાએ સાંભળે અને ધર્મ વિરુદ્ધ કાર્ય થઈ રહ્યા છે એની સામે બધા અમે ઝુંબેશ ઉપાડીએ છીએ। તો અમે બધા એકતા થઈ અને આ લોકોને બધાને સંપ્રદાયમાંથી બહાર ભગાડવા માટે તત્પર છીએ। તો અમે અહીંયા જે કામે આવે છે કલેક્ટરમાં એ લોકો પણ અમારે સાથ દે, અમને આ કાર્યમાં સફળતા દે, અમને સાંભળે, આવેદનપત્ર જે આવે અને અમને સાંભળે। આમાં જ્યાં લંપટ સાધુઓને આમાંથી હાંકી કાઢવાના છે એ અમે કટિબદ્ધ છીએ અને એની જરૂર છે અમને સપોર્ટ કરે। સાધુઓની ઘટના એવી વારંવાર બને છે છતાં પણ કોઈ નક્કર પરિણામ નથી આવતું। શા કારણે? મોટા ભાગે જોવા જઈએ તો સાધુની આ ઘટના પહેલી અનેક બાળકો હોય કે મહિલાઓ સાથેની ઘટના, એમાંય અંદરો અંદર બધા મળી ગયેલા છે। કોઈનું જ્યારે પણ આ બહાર નીકળે છે ત્યારે લોકો કોઈને એમ કહે છે કે એ લોકો નાનો માણસ બોલા તો કઈ રીતે બનાવીને કરે છે। હવે શું તમે જોવો તો તમને બનાવેલું લાગે છે? અમે હકીકત જે જાહેર કરીએ છીએ પણ એ લોકો સત્તાને આધારે એમ કહે છે કે અમે આમ છે તેમ છે, એટલે સાંભળવા તૈયાર નથી। બિલકુલ, આપણે બીજા સાથે વાત કરીશું। શું કહેશો બેન તમે? અમે સનાતન ધર્મ માટે લડત ચાલુ રાખશું અને રહેશે। અમે આવેદનપત્ર દેવા આવ્યા છીએ તો અમારું આવેદનપત્ર સ્વીકારવું જ પડશે અને જ્યાં લગી અમને લડત લડવા દેશે ત્યાં લગી અમે લડશું અને કટિબદ્ધ અમે બધા ભેગા થઈ અને લડત લડશું। પણ કોઈ સરકારવાળા કોઈ અમને જો આગળ જવા દેશે તો અમે જઈશું, સરકાર અમને પાછી પાડે એટલે અમારથી આગળ જવાતું નથી, એટલે અમે આ બધું આવેદનપત્ર દેવા આવ્યા છીએ। સાધુની ઘટના કેટલી આ યોગ્ય, કઈ રીતે તમે ગણો છો, બોલવો છો ઘટના? સાધુની ઘટના કુકર્મ, બધું આ કુકર્મ કરી રહ્યા છે બધાય સંતો, નૌતમ સ્વામી, હરિપ્રકાશ સ્વામી, આ બધાય સંતો મળી અને બધું કુકર્મ કરે છે। એટલે અને ધર્મની સ્થાપના કરવા માટે અમે આ આવેદનપત્ર દેવા આવ્યા છીએ। બિલકુલ જોઈ શકાય છે જે પ્રમાણેનો માહોલ હજારોની સંખ્યામાં જનમેદની છે તે ઉમટી છે અને જે રીતે જોઈ શકાય છે તે મુજબના દ્રશ્યો અત્યારે હાલ આવી રહ્યા છે। નૌતમ સ્વામીને ભગવો, સંપ્રદાયનું બંધારણ બસાવો, એટલે આ રીતે હજારોની જનમેદની વચ્ચે જે વિરોધ છે તે પ્રદર્શિત કરવામાં આવી રહ્યો છે અને જોઈ શકાય છે તે મુજબ હરિભક્તોની મોટી જે ભીડ છે તે અહીં જોવા મળી રહી છે અને વિરોધ છે તે આવેદનપત્ર સ્વરૂપે ગુજરાતભરમાં થઈ રહ્યો છે। ત્યારે અહીં જે પ્રકારે વિરોધ દેખાઈ રહ્યો છે ત્યારે કેટલાક લોકો સાથે વાત કરીશું। શું કહેશો, વિરોધ જે રીતે કરી રહ્યા છો? આવેદનપત્ર શા માટે આપી રહ્યા? અમે આવેદનપત્ર અમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ઘણા વર્ષોથી આજે બધી ચાલી રહી છે, જે બાવાઓ લંપટ સાધુઓ જે કાળા કર્મો કરી રહ્યા છે એના વિરુદ્ધમાં અમે આવેદનપત્ર અપાવ્યા છે। બિલકુલ, શું કહેશો, શું માંગણી છે કે એટલી મોટી સંખ્યામાં હરિભક્તો આવ્યા? સાહેબ, અમારી એક જ માંગણી છે કે લંપટ સાધુઓ સ્વામિનારાયણ સંપ્રદાયને વગોવી રહ્યા, બદનામ કરી રહ્યા છે, એને દૂર કરવા છે।
બસ અમારી બીજી કોઈ માંગણી નથી, અમારે સત્તા નથી જોતી. આ ઘટના પહેલી નથી, પણ આ રીતે સાધુ જે પ્રકારના વારંવાર દ્રશ્યો તમારી ને મારી સામે આવે એટલે એના માટે જ અમે એક સ્વામિનારાયણ સિદ્ધાંત હિતરક્ષક સમિતિ બનાવી છે કે આ લોકોની પાછળ પડીને આને સંપ્રદાયમાંથી સડો દૂર કરવો. ગુજરાતભરમાં વિરોધ છે. હવે કઈ રીતે આ સાધુની વિરુદ્ધ કાર્યવાહી કરાય? હે ગુજરાતભરમાં આખો વિરોધ છે સાધુનો. કઈ રીતે હવે તમારું કામ કરે? હવે અમે છે ને 5-10 જોડી ગાડીમાં કપડાં લઈને ફરશું ને ભાળી જાવું કે એને ખરાબ ધંધા કર્યા એને હેઠો ઉતારીને ધોળા કપડાં પહેરાવીને કાઢી મૂકશું. બિલકુલ, તો જોઈ શકાય છે જે મુજબના વિરોધ છે તે યથાવત જોવા મળી રહ્યો છે. અને ગુજરાતભરમાંથી બીજી બધું હરિભક્તો જે મહિલા સહિત મોટી સંખ્યામાં મોરચો લઈને કલેક્ટર કચેરી ખાતે આ પ્રમાણેના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અને એક જ જે લંપટ સ્વામી સાધુને ભગાવો અને સંપ્રદાય બસાવો તે રીતની વાત લઈને હરિભક્તો અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. અને જે રીતે માંગણી છે અને ગુજરાતભરમાં વિરોધ થઈ રહ્યો ત્યારે સુરતમાં હજારોની જનમેદની છે તે લંપટ સાધુ વિરુદ્ધ કાર્યવાહી કરવાની માંગ કરી છે. સહયોગી પરેશ રાઠોડ સાથે અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.